અત્યારે તો આપણને ખબર નથી કે કોણે ઓપરેશન કર્યું છે અને એમની ડિગ્રી શું છે. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ગાયનેકોલોજિસ્ટ હોય તે જ કોથળીના ઓપરેશન કરી શકે. એમાં અમારે સરકારને રજૂઆત કરવાની રહેતી હોય છે કે આ કેસમાં આવી રીતનું છે, જો એમાં વિસંગતતા જણાય તો એનો અહેવાલ લખીને અમારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીને મોકલવાનો થાય છે અને સરકારશ્રીને પણ મોકલવાનો થાય છે અને આગળની કાર્યવાહી સરકારશ્રી લેવલથી થતી હોય છે. હોસ્પિટલ પહોંચ્યા પછી મારી વાઈફનું ઓપરેશન પર લઈ ગયા. એમણે બપોર પછી 4 વાગે ઓપરેશન કરવાનું કીધું હતું, પણ 12 વાગે એવા ઓપરેશન પર લઈ લીધા હતા. એમણે એમ કીધું હું ફ્રી હતો એટલે ઓપરેશન કરી દીધું. પછી ઓપરેશન પૂરું થઈ એના બીજા નાઇટ તો રાખે પછી બીજા દિવસ સવારે બ્લડની બોટલ ચડાવી. એ બ્લડની બોટલ પૂરી થયા પછી 2-3 વાગતાને એવો પ્રોબ્લેમ થયો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.